Morning to all. I am your English faculty Vishal Verma. Today we are going to study Unit 6 Strike Against War. સ્ટ્રાઇકનો મતલબ છે હડતાળ કરવી, અગેન્સ્ટ મતલબ છે સામેનો વિરોધ કરવો, કોઈ વસ્તુનો વિરોધ કરવો, અને વોરનો મતલબ છે યુદ્ધ. સો સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધ સામે હડતાળ કરવી, કે ભાઈ યુદ્ધ કઈ રીતે એક આખા દેશને પાછળ કરી દે છે, કઈ રીતે યુદ્ધ એક દેશ માટે ખૂબ જ હાનિકારક હોય છે. ફોર એન એક્ઝામ્પલ, ઇટ્સ લાઈક, તમે બહુ સિરિયસલી ના લેતા, બટ ઇન્ડિયાની એવી તાકાત છે, તમે ઘણી વખત સાંભળેલું પણ હશે કે ઇન્ડિયાની એટલી તાકાત છે કે અડધો કલાકની અંદર આખા પાકિસ્તાનને પૂરું કરી નાખે, ખતમ કરી નાખે, એકદમ પૂરું. એનું શું કહે, પાકિસ્તાનનો નસ્તે નાબૂદ કરી દે, એનું અસ્તિત્વ જ ના હોય એ રીતનું કરી દે, એટલી તાકાત ઇન્ડિયામાં છે. બટ ઇન્ડિયા વોર નથી કરતું. હાલાકી પાકિસ્તાન તરફથી બહુ બધા એવા સીન ક્રિએટ થઈ ગયા છે, પણ તો પણ ઇન્ડિયા તરફથી કોઈ એવો રિસ્પોન્સ મળતો નથી કે ના ભાઈ આજે આપણે પાકિસ્તાનને પતાય જ નહીં. કારણ કે ઇન્ડિયાને પણ ખબર છે કે ક્યાંક ને ક્યાંક યુદ્ધ દરેક માણસને ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક રીતે પાછળ કરી દે. લાઈક તમે સાંભળેલું બી હશે કે લાસ્ટ આઈ થિંક લોકડાઉન પહેલાંની વાત છે કે ભાઈ ચાઇનાની અંદર ચાઇના અને ઇન્ડિયાનું યુદ્ધ થઈ શકે છે, અથવા તો સમથિંગ લાઈક દેટ પાકિસ્તાન અને ઇન્ડિયાનું યુદ્ધ થઈ શકે છે. તો ભાઈ ઇન્ડિયા 10 વર્ષ પાછળ જતું રહેશે. 10 વર્ષ પાછળ જતું રહેવાનો મતલબ છે કે ભાઈ અત્યારે હાલ આપણે જે સ્પીડ ઉપર ગ્રોથ કરી રહ્યા છે એ સ્પીડ ઉપર પહેલી વસ્તુ તો ગ્રોથ થશે નહીં, કારણ કે યુદ્ધ થાય તો એની પાછળ બહુ બધા પૈસા લાગશે, આ તે બધી વસ્તુ. એ વસ્તુના કારણે આપણે 10 વર્ષ પાછળ જતા રહીશું, આપણે આપણી ઇકોનોમીમાં અને બધી જ રીતે 10 વર્ષ પાછળ જતા રહીશું. તો યુદ્ધ ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક રીતે આપણા માટે હિતાવહ નથી. તો એના માટે જે એની સામે એક હડતાળ કરેલી છે. એકચ્યુઅલી ઇટ્સ નોટ અ લેટર, ઇટ્સ નોટ અ સ્ટોરી, or it's not at something else, not a drama or something else. It's a speech, a documentary speech which is spoken by Helen Keller. હેલન કેલર એક ખૂબ જ મહાન લેડી થઈ ગયા હતા એ ટાઈમે ન્યુયોર્ક સિટીની અંદર, કે જે એકચ્યુઅલીમાં સીઝ બ્લેન્ક, એકચ્યુઅલીમાં એ અંધ હતા, પણ તેમ છતાં એમને ખૂબ જ પોતાની છાપ છોડેલી હતી અને ખૂબ જ મહાન વ્યક્તિ થઈ ગયા હતા. તો ઇટ્સ અ સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી, ઇન જાન્યુઆરી 1916. જાન્યુઆરી 1916ની અંદર હેલન કેલર એક કાર્નેગી હોલની અંદર ન્યુયોર્ક સિટીમાં સ્પીચ આપી હતી. આખી એ સ્પીચ જ અહીંયા મૂકી દીધી છે એવું થાય કે જે બી બોલ્યા એ બધી આખી એક સ્પીચ અહીંયા લાઈને મૂકી દીધી છે. બિકોઝ ઇટ્સ એન ઇમ્પોર્ટન્ટ સ્પીચ. ક્યાંક ને ક્યાંક આપણી લાઈફ પર આપણે એક દરેક દેશને એક વસ્તુ સમજવા જેવી છે કે ભાઈ હા, દરેક માણસે, દરેક દેશે આ વસ્તુ સમજવા જેવી છે કે વોટ ઇઝ વોર કોઝ, કે વોર કેટલી, શું ક્રિએટ કરી શકે છે, શું ડિઝાસ્ટર ક્રિએટ કરી શકે છે. તો સમજ એ સ્પીચ શું છે, થોડાક વર્ડ્સ અથવા તો થોડાક સેન્ટેન્સીસ અમુક ટાઈમે તમને ચેપ્ટર બોરિંગ પણ લાગશે કે ના ભાઈ આ શું યાર થઈ રહ્યું છે, કંઈ ખબર જ નહીં પડતી ક્યાંથી ક્યાં સ્ટોરી જઈ રહી છે. ખુદ મને પણ સમજતા લાઈક હા ભાઈ ચલો, મને પણ સમજતા થોડોક ટાઈમ લાગી ગયો, તો તમને તો સમજતા થોડોક વાર લાગશે. તો તમને ક્યાંક ને ક્યાંક કોઈ પોઈન્ટ ઉપર બોરિંગ લાગશે વાત, ચેપ્ટર, અથવા તો કોઈ સ્ટેજ ઉપર એવું બી થશે કે કંઈક ખબર નહીં પડતી યાર આ શું, ક્યાંથી ક્યાં સ્ટોરી જઈ રહી છે, તો ક્યાંથી ક્યાં શું જઈ રહ્યું છે. સમજવાનો ટ્રાય કરજો, ખબર પડી જશે. ચાલો સમજીએ સ્પીચમાં શું કીધું. ટુ બિગિન વિથ, I have a word to say to my good friends, the editors and others who are moved to pity. To begin with, મારે કોઈ જેવી સ્પીચ નથી આપી કે ભાઈ ગુડ મોર્નિંગ ટુ ઓલ માનનીય પ્રિન્સિપાલ અથવા તો બ્લા બ્લા બ્લા, કોઈને મારે કોઈ જ જાતનું માનપાન નથી આપવું. હું ડાયરેક્ટ મારી જે સ્પીચ હતી એ જ ચાલુ કરી. ટુ બિગિન વિથ, હું આજે કહેવા માગું છું, આઈ હેવ અ વર્ડ ટુ સે, મારી પાસે અમુક વર્ડ્સ છે કે જે હું કહેવા માગું છું ટુ માય ગુડ ફ્રેન્ડ્સ, મારા સારા મિત્રો જે છે એ લોકોને, ધ એડિટર્સ. ઓબ્વિયસલી વાત છે, હેલન કેલર જે હતા ખૂબ જ બહુ મોટી સેલિબ્રિટી હતા એ ટાઈમના, તો એમની સ્પીચ સાંભળવા માટે બધા ન્યૂઝપેપરના એડિટર્સ, મીડિયાવાળાને બધા પણ આવેલા કવર કરવા કે ભાઈ હા ચલો હેલન કેલર શું કહી રહ્યા છે. તો બધા જે ન્યૂઝપેપરના એડિટર આવેલા હતા એ લોકોને, અને અધર્સ હુ આર મૂવ ટુ પીટી. પીટીનો મતલબ છે દયા. હવે તમે જોયેલું હશે અથવા તો તમે
સાંભળેલું હશે કે ભાઈ આ માણસ પર્ટિક્યુલર માણસ અંધ છે, અથવા તો આ માણસ અપંગ છે, લંગડો છે, અથવા તો સાંભળી નથી શકતો, તો લોકો એના પ્રત્યે થોડુંક વધારે સિમ્પથી રાખશે કે ભાઈ ના આ આંધળો માણસ છે, આના પર હું થોડુંક વધારે રાખું કે ભાઈ આની જોડે કંઈક સારું કરો આમ તેમ. હુ આર મૂવ ટુ પીટી મી, કે જે લોકો મારા પ્રત્યે દર વખતે દયા દાખવતા હોય છે કે ભાઈ હા ચલો બહુ સારી છોકરી છે, તો બહુ સારો છોકરો છે, જે એવું બી છે. ભલે એ માણસ કંઈક ખરાબ કરે ને તો એ લોકો એની તારીફ કરે ભાઈ ના 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 મસ્ત માણસ આંધળો છે, ભાઈ આની રિસ્પેક્ટ કરો. તો એવા લોકો જે મારા માટે ના જોઈતી દયા બતાવે છે, એવા લોકોને, મારા સારા મિત્રોને અને સંપાદકોને હું આજ કંઈક કહેવા માગું છું. શું કહે છે એ સમજો. Some people are grieved because they imagine I am in the hands of unprincipled persons who pursue me to adopt unpopular causes to make me the mouthpiece of their propaganda. સેન્ટેન્સની અંદર એવા વર્ડ્સ આવેલા છે કે માથું થઈ જાય. સિમ્પલી એક મતલબ સમજીએ કે કેટલાક લોકોનું, હું ડાયરેક્ટ વર્ડનું ટ્રાન્સલેશન કરી રહ્યો છું, શબ્દો બધા મેં લખેલા જ છે તોય પણ એક વખત બોલી જાઉં છું. અનપ્રિન્સિપલનો મતલબ છે નીતિ વિનાનો, કે જે કોઈ પણ સારી વાતને ફોલો જ ના કરતો હોય, જેના કોઈ સિદ્ધાંતો ના હોય કે ભાઈ આપણે આવું કરીશું, આ વસ્તુ લોકોના માટે સારું હશે. કોઈ જ નીતિ નહીં, કોઈ સિદ્ધાંત નહીં, આપણી રીતે કરે જાઓ, લોકોનું જે થતું એ માહિતી. પરસ્યુટનો મતલબ છે સમજાવવું. અનપોપ્યુલરનો મતલબ છે જે લોકોને ના ગમતું હોય એવું. માઉથપીસનો મતલબ છે મુખપત્ર અથવા તો વક્તા બનાવો, એન્કર બનાવો કોઈ વસ્તુને. લાઈક આઈ એમ એન એન્કર, હું સ્કૂલ તરફથી બોલી રહ્યો છું, આઈ એમ એન એન્કર ઓફ સ્કૂલ. ઠીક છે, તો મને અહીંયા સેમ વસ્તુ માઉથપીસનો મતલબ છે એન્કર અથવા તો મુખપત્ર બનાવો. પ્રોપેગેન્ડા મતલબ કે પ્રચાર. અહીંયા ઇનડાયરેક્ટલી વાત થઈ રહી છે રાજનેતાઓને. ડાયરેક્ટ હવે હું સીધું ટ્રાન્સલેશન કહી રહ્યો છું. આટલા જ લાંબા સેન્ટેન્સનું એક જ સિમ્પલ ફોર્મની અંદર હું સેન્ટેન્સનું ટ્રાન્સલેશન કહું છું, સાંભળજો મજા આવશે. લોકોનું, સમ પીપલ આર ગ્રેડ, કેટલાક લોકો એવો દુઃખી છે કે ભાઈ હું ઘણા જે લોકો શું કહેવાય નીતિ વિનાના લોકોના હાથમાં આવી ગઈ છું મતલબ કે એના સાથે હાથ મલાઈ લીધો છે, મેં એમની સાથે જોડાઈ ગઈ છું, કે જે લોકોના કોઈ જ સિદ્ધાંત નથી, જે લોકો ખરાબ કામ જ કરતા હોય છે, હું એવા લોકો સાથે જોડાઈ ગઈ છું. અને એ લોકો જેમ મને સમજાવે છે, કયા લોકો, અહીંયા આપણે સીધો રાજનેતા પર જ પોઈન્ટ કરીને કહીશું કે હું અમુક નેતાઓની સાથે ભેગી થઈ ગઈ છું અથવા તો નેતાઓ સાથે મળી ગઈ છું, અને નેતાઓ મને સમજાઈ રહ્યા છે જે લોકોને ના ગમતું હોય એવા કામ કરવા અને કોઝિસ, અને એ લોકો મને એન્કર બનાવીને, પોતાનો એન્કર બનાવીને એ લોકોના પ્રચાર કરી રહ્યા છે અને એવા કામ કરાવી રહ્યા છે જે એકચ્યુઅલીમાં મારે ના કરવા જોઈએ. એટલે લોકો, ઘણા લોકો એવા દુઃખી છે કે ભાઈ આને આવું ના કરવું જોઈએ, બટ એકચ્યુઅલીમાં હું કરી રહી છું. નાઉ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ that I do not want their pity. હું એક જ વારમાં એમને કહી દેવા માગું છું કે ભાઈ મને તમારી દયાની કોઈ જ જરૂર નહીં. હું આંધળી છું, મને એનાથી કોઈ જ પ્રોબ્લેમ નથી, મને કોઈ જ એના પર હું એના પર નાનું નહીં ફીલ કરતી કે ભાઈ હું આંધળી છું, મને કોઈ જ એનાથી પ્રોબ્લેમ નથી. તો તમે જે દયા દાખવો છો મારા પ્રત્યે, દયા દાખવવાનું બંધ કરી દો. મને કોઈ જ જરૂર નથી તમારી દયાની. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ. હું તમારી સાથે કોઈ પણ મારી પ્લેસ ચેન્જ કરવા માંગતી નથી કે ભાઈ હા તું મારી જગ્યાએ આવી જા અને મારી જગ્યાએ બેસીને જો કે ભાઈ તને કેવું ફીલ થાય છે. મને એવા બધામાં કોઈ ઇન્ટરેસ્ટ નહીં. તમે મારી માટે બસ ખાલી દયા દાખવવાનું બંધ કરનાર. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એઝ એન્ડ રિલાયેબલ એઝ એનીબડી એલ્સીસ. રિલાયેબલનો મતલબ છે વિશ્વાસપાત્ર. મારા સોર્સિસ, મારા સ્ત્રોત જે છે, મને ઇન્ફોર્મેશનના જે સ્ત્રોત મળે છે એ તમારા જેટલા જ સારા છે અને તમારા જેટલા જ વિશ્વાસપાત્ર છે. I have papers and magazines from England, France, Germany and Austria that I can read myself. મારે ત્યાં બધે અલગ અલગ લેંગ્વેજના પેપર્સ આવે છે, મેગેઝિન્સ આવે છે, હું એ બધા જ વાંચું છું. ઇંગ્લેન્ડથી પેપર આવે છે, ફ્રાન્સથી આવે છે, જર્મની, ઓસ્ટ્રિયા. પેપર ત્યાંથી રોજ તો ના આવતા હોય, બટ મતલબ કે ઇંગ્લેન્ડમાં જે પેપર છપાતું હોય એ બી મારી જોડે આવે છે. ફ્રાન્સની અંદર જે પેપર છપાતું હોય એ ફ્રેન્ચ લેંગ્વેજની અંદર જે અહીંયા મળતું હોય એ બી હું લાવું છું. જર્મનીની મતલબ કે જર્મન લેંગ્વેજની અંદર જે પેપર હોય છપાતું હોય એ બી હું અહીંયા લાવીને વાંચું છું. અને ઓસ્ટ્રિયાની અંદર જે પર્ટિક્યુલર લેંગ્વેજ બોલાતી હશે એનું પણ હું અહીંયા વાંચું છું. એ બધા જ પેપર હું વાંચું છું. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. હું આજ સુધી બહુ બધા સંપાદકોને મળીશું, પણ બધા સંપાદકો આવું કંઈ કરી શકતા નથી. આઈ કેન રીડ માય સેલ્ફ 4 લેંગ્વેજ, ઇંગ્લિશ, ફ્રાન્સ,
ઇંગ્લેન્ડની અંદર ઓબ્વિયસલી ઇંગ્લિશ બોલવાનું, ઇંગ્લિશ, ફ્રેન્ચ, જર્મન અને ઓસ્ટ્રિયાની જે અલગ લેંગ્વેજ, 4-5 લેંગ્વેજો કે હું એમને સાથે વાંચી શકું છું ફ્લુએન્ટલી. મારે કોઈ બીજા માણસની જરૂર નથી પડતી કે ભાઈ તું આય મારી માટે એ વસ્તુને ટ્રાન્સલેટ કર. હું 4 લેંગ્વેજ જાતે વાંચું છું. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. હું જેટલા પણ સંપાદકોને આજ સુધી મળી છે એ બધા આવું કરી શકતા નથી. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. અને અમુક લોકો એનામાંથી એવા છે કે જે લોકોને ફ્રેન્ચ એન્ડ જર્મન માટે સેકન્ડ હેન્ડ યુઝ કરવો પડે. સેકન્ડ હેન્ડ યુઝ કરવો મતલબ કે બીજો હાથ યુઝ કરો ને, બટ એ લોકોને એક ટ્રાન્સલેટરની જરૂર પડે કે ભાઈ કોઈ ટ્રાન્સલેટર હોય ફલાણું કે ભાઈ ફ્રેન્ચ લેંગ્વેજની અંદર વાંચે ને ભાઈ આને જે ઇંગ્લિશ લેંગ્વેજમાં ખબર પડતી હોય તો વોટેવર લેંગ્વેજમાં ખબર પડતી હોય એ લેંગ્વેજમાં એને ટ્રાન્સલેટ કરે. અમુક લોકો તો એવા બી છે કે જેમને ફ્રેન્ચ એન્ડ જર્મન આવડતું જ નથી, એ લોકો બીજા કોઈને હેલ્પ લે છે સેકન્ડ હેન્ડ તરીકે. મારે બધી લેંગ્વેજ મને આવડે એટલે તમારા લોકોએ મારી ચિંતા કરવાની જરૂર નથી કે ભાઈ આ આંધળી છે. મને કંઈ દેખાતું નથી તોય બી હું 4 લેંગ્વેજો જાતે વાંચી શકું છું. મારે બીજા કોઈની જરૂર નથી પડતી. ઠીક છે. નેક્સ્ટ, નો આઈ વિલ નોટ ડેપ્રિશિએટ ધ એડિટર્સ. ના, હું કોઈની નિંદા નથી કરતી. એનો મતલબ એવો નહીં કે ભાઈ એડિટર્સને કશું આવડતું જ નથી. હું કોઈની બી નિંદા નથી કરવા માગતી, કોઈની અવગણના કરવા નથી માગતી. દે આર એન ઓવરવર્ક એન્ડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. એ લોકો કામ ગધેડાની જેમ બસ કામ કરતા જાય છે અને એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ પાડીને રાખી છે પોતાની અંદર કે ભાઈ આ એ કોઈક રાજનેતાઓ જોડે મળી ગઈ છે તો તે લોકોની જોડે કામ કરવા માંડી છે. લેટ ધેમ રિમેમ્બર though that if I cannot see the fire at the end of their cigarettes, neither can they thread a needle in the dark. લેટ ધેમ રિમેમ્બર, હું તમને યાદ કરાવી દઉં કયા લોકોને કે જે લોકો દયા દાખવતા હોય કે ભાઈ હા યાર આ ઘડી છે, એવા લોકોને હું યાદ કરાવી દઉં દેટ ઇફ આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ દેટ સિગરેટ. જો હું એ લોકો જે સિગરેટ સળગાવે છે એની એન્ડ ઉપર જે ફાયર છે, એની એન્ડ ઉપર જે આગ લાગેલી છે, જો હું એ આગ નથી જોઈ શકતી, કેમ કે એ ઓબ્વિયસલી જે આંધળા છે એટલા માટે એ આગ નથી જોઈ શકતા, તો કે હું એ આગ નથી જોઈ શકતી તો એ લોકો બી અંધારામાં થ્રેડ એન્ડ નીડલ મતલબ કે એ લોકો બી અંધારામાં સોયમાં દોરો પરોવી શકતા નથી. તો કે અંધકાર તો બધા માટે સેમ જ છે. એ લોકો બી અંધારામાં થઈ જતા રહે છે તો એ લોકોને બી કંઈ નહીં દેખાય. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ અ ફેર ફિલ્ડ. હું ખાલી એટલું જ કહેવા માગું છું કે બધા એને વ્યાજબી રીતે બિહેવ કરો. ફેર ફિલ્ડ મતલબ કે બધા એની જોડે સરખી રીતે બિહેવ કરો એન્ડ નો ફેવર. અને કોઈની તરફેણ ના લો કે ભાઈ પર્ટિક્યુલર રાજનેતા જે છે એ સારો છે, એ સારું કામ કરે છે, આ રાજનેતા છે એ સારું કામ નથી કરતો અને આ એની જોડે જોડાઈ ગઈ છે અને એનો પ્રચાર કરી રહી છે, બરાબર. એવી કોઈ પણ કોઈનો ફેવર ના લો. વ્યાજબી રીતે મતલબ કે બધા એની જોડે ફેર ફિલ્ડ રાખો, બધાને સમાન અધિકાર આપો, બોલવાનો, ચાલવાનો, કરવાનો જે બી હોય. ઠીક છે. I have entered the fight against preparedness and against the economic system under which we live. હું એક ફાઇટ કરું છું અત્યારે. હા, સજ્જતા આગળ લોકોએ જે પહેલેથી એક સજ્જતા બનાવી દીધી છે કે ભાઈ આ રાજનેતા સારો છે, આપણે આને જ વોટ આપીશું. લોકોએ પહેલેથી પોતાના માઇન્ડમાં જે સજ્જતા ક્રિએટ કરી દીધી છે, પોતાએ પ્રિપેર્ડનેસ કરી દીધી છે કે ભાઈ આપણે તો આ માણસને જ વોટ આપવાનો બાપો, બીજેપીને જ વોટ આપવાનો હતો તો કોંગ્રેસને જ વોટ આપવાનો હતો તો આપને જ વોટ આપવાનો. જે લોકોએ પહેલેથી પ્રિપેર કરીને રાખ્યું છે એ વસ્તુ. મારી ફાઇટ એવા લોકોની સામે છે. હું એવા લોકો સામે બોલી રહી છું કે ભાઈ બીજેપી, કોંગ્રેસ, આપ નથી. તમે તમારા રીતથી પહેલાં વિચાર કરો કે તમારા માટે કોણ સારું છે. ઠીક છે. નો ઓફેન્ડ ટુ એનીવન એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લિવ. અને જે ઇકોનોમિક સિસ્ટમની અંદર આપણે રહી રહ્યા છે, જે અર્થતંત્રની સાથે આપણે રહી રહ્યા છે, હું એની સામે ફાઇટ કરી રહી છું. ઇટ ઇઝ ટુ બી ફાઇટ ટુ ધ ફિનિશ એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. મને ખબર છે કે આ જે ફાઇટ હું લડી રહી છું એ અંત સુધી ચાલવાની છે. મતલબ કે જ્યાં સુધી હું મરીશ નહીં ત્યાં સુધી આ ફાઇટ મારે લડતું જ રહેવાનું છે. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. અને મને એવું કોઈ ક્વાર્ટરનો મતલબ છે કે નહીં, મને એવું કંઈ જ નથી કે ના ભાઈ ચલો આટલા વોટ મળી ગયા તો હું ખુશ છું, આટલા વોટ મળી, આટલા રાજ્યો મારા અંડરમાં આવી ગયા અથવા તો આટલી સીટો મારા અંદરમાં આવી ગઈ તો હું ખુશ છું. એવું કંઈ જ નહીં. હું ક્યાંય થંભવાની જ નહીં, હું ક્યાંય ઊભું જ નહીં રહેવાની. હું આ ફાઇટ કન્ટિન્યુઅસલી લડતી રહી મારા અંત સુધી. ઓલ ધ મશીનરીઝ ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ મતલબ કે અહીંયા કોઈ મશીનોની વાત નથી કરવામાં. અહીંયા કીધેલું છે કે સરકાર તંત્ર હવે મોશનની અંદર ગતિમાન થઈ ગયું છે. ઠીક છે. સરકારી તંત્રની વાત થઈ ગઈ છે. અબોવ ધ કમ્પ્લેન્ટ એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ ઇઝ હિયર ધ વોઇસ ઓફ ઓથોરિટી. લોકોની કમ્પ્લેન્ટ
મતલબ કે લોકોની ફરિયાદ, અને ડીન મતલબ કે પ્રોટેસ્ટ, અવાજ કરો. લોકોના પ્રોટેસ્ટ, લોકોની હડતાળ અને લોકોની ફરિયાદો સામે સરકારને કંઈ જ નથી સંભળાતું. એ લોકોને ખાલી વોઇસ ઓફ ઓથોરિટી સંભળાય છે, કે જે લોકોના હાથમાં સત્તા છે. જે લોકોના હાથમાં સત્તા છે, સરકાર એનું જ સાંભળી રહી છે. વર્કર્સનો પ્રોટેસ્ટ એમને નથી દેખાતો, વર્કર્સની હડતાળ એમને નથી દેખાતી, ના એમની ફરિયાદો એમને સંભળાય છે. ઠીક છે, એમને ખાલી વોઇસ ઓફ ઓથોરિટી, એમને ખાલી સત્તાનો અવાજ સંભળાઈ રહ્યો છે. વોઇસ ઓફ ઓથોરિટી મતલબ તમે ક્યારેક ગુજરાતીમાં એક કહેવત પણ છે કે સત્તા સામે શાણપણ નકામી. સત્તા સામે તમે સાણી સીતા બનવા જાઓ એ નકામું છો, બિકોઝ સત્તાના હાથમાં સત્તા છે. ઇન ધ સેન્સ કે જેની જોડે સત્તા છે એ માણસ કંઈ પણ કરી શકે છે. ફ્રેન્ડ્સ, ઇટ સેઝ ફેલો વર્કમેન, પેટ્રોઇટ્સ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. હવે અહીંયાથી જે સત્તા હાથ હોય, વોઇસ ઓફ ઓથોરિટી, જે માણસ કોઈ ફેક્ટરી ચલાવતો હોય અથવા તો એના ત્યાં કોઈ વર્કર્સ કોઈ બીજી કંઈક વસ્તુ ચલાવતા હોય, એના ત્યાં વર્કર્સે પ્રોટેસ્ટ કર્યો છે, તો પ્રોટેસ્ટની સામે આ લોકો શું કરે છે, એ કઈ રીતનું રિએક્ટ કરે છે, એના વિશે સમજીએ. તો કે એ લોકો એક મોટું ભાષણ આપે છે. ફ્રેન્ડ્સ, ઇટ સેઝ ફેલો વર્કમેન, પેટ્રોઇટ્સ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. વારા વાલા મિત્રો, મારા વાલા સહકર્મચારીઓ અને દેશભક્તો, આપણી કન્ટ્રી ડેન્જરમાં છે, આપણી કન્ટ્રી ખતરામાં છે. નોર્મલી ફેક્ટરીમાં પ્રોટેસ્ટ થઈ રહ્યું છે, અથવા તો કોઈ હેવી કંપનીમાં પ્રોટેસ્ટ થઈ રહ્યું છે, તો પ્રોટેસ્ટ જે ઓથોરિટી હોય એ લોકોએ પ્રોટેસ્ટ વિશે વાત કરવી જોઈએ. બટ આ લોકો શું કરે છે કે વર્કર્સનું માઇન્ડ ડાયવર્ટ કરી રહ્યા છે બીજી બાજુ, કે ભાઈ તમારી કન્ટ્રી ડેન્જરમાં છે. સમય આગળ ખબર પડશે ધીમે ધીમે. અચ્છા, હવે આ જે આખી સ્પીચ છે એ કોઈ હાઈ ઓથોરિટી બોલી રહી છે. હેલન કેલર બસ ખાલી એને બોલી રહ્યા છે કે ભાઈ આવું આ લોકો કહે છે. there are foes on all sides of us. ફોઝનો મતલબ છે દુશ્મન. આપણી ચારે બાજુ દુશ્મનો છે. there is nothing between us and our enemies except the Pacific Ocean and the Atlantic Ocean. આપણા અને આપણા દુશ્મનો વચ્ચે પેસિફિક ઓશન અને એટલાન્ટિક ઓશન સિવાય બીજું કંઈ જ નથી. જેવું દુશ્મનોએ પેસિફિક ઓશન ક્લિયર કર્યો અથવા તો પેસિફિક ઓશનને એ લોકોએ તરી લીધો અથવા તો આ બાજુ આવી ગયા પેસિફિક ઓશન, તો ભાઈ આપણે યુદ્ધ થવાનું નક્કી જ છે. એટલાન્ટિક ઓશન કોઈ ક્રોસ કરીને આ બાજુ આવતું રહ્યું તો યુદ્ધ ફાઇનલ જ છે, કે દુશ્મનો ત્યાં જ બેઠા. લુક એટ વોટ વોઝ હેપન ટુ બેલ્જિયમ. જુઓ ખાલી બેલ્જિયમ જોડે શું થઈ ગયું. એ ટાઈમ બેલ્જિયમમાં કંઈક થયું હશે મે બી. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા, અને સર્બિયાની હાલત તો જો. ઠીક છે, તો આ બધી જગ્યાએ કંઈક ને કંઈક થયું હશે, કેઓસ થયો હશે, એ ટાઈમે કોઈ વોર થઈ હશે. તો એના એક્ઝામ્પલ્સ બતાવી રહ્યા છે પેલા ફેક્ટરીવાળા અથવા તો જે હાઈ ઓથોરિટી છે, કે ભાઈ બેલ્જિયમમાં કેવું થયું, સર્બિયામાં કેવું થયું. તમે લોકો જુઓ એ વસ્તુને. વિલ યુ મર્મર અબાઉટ લો વેજ વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર? તમે શું કરી રહ્યા છો અહીંયા? તમારા લો વેજીસ, કે ભાઈ અમને પગાર ઓછો મળે છે, એના માટે પ્રોટેસ્ટ કરી રહ્યા છો. જઈને જુઓ તમારી પોતાની કન્ટ્રી, તમારો પોતાનો દેશ, તમારા પોતાની સ્વતંત્રતા, લિબર્ટીનો મતલબ છે સ્વતંત્રતા, તમારા પોતાની સ્વતંત્રતા ડેન્જરમાં છે. શું થશે? કાલ ઉઠીને કોઈક રાજા અહીંયા આવી ગયો, કોઈક આર્મી અહીંયા આવીને દેશને હરાવી દીધો અને તમે બધાએ ને પોતાની ગુલામ બનાવી દીધા, તો તમારી પોતાની સ્વતંત્રતા ક્યાં જશે? તમારા લોકોની કન્ટ્રીનું શું થશે? What are the miseries you endure compared to the humiliation of having a victorious German army sail up the East River? તમે કોઈ આફતને સહન કરી રહ્યા છો. તમને મજા આવશે કે ભાઈ પેલું ઈસ્ટ રિવર ક્રોસ કરીને જર્મન આર્મી અહીંયા આવે ને એ લોકો તમારું અપમાન કરે? તમે એ વસ્તુ સહન કરી લેશો? લો વેજીસ માટે રહો કે ભાઈ આ મારા પગાર ઓછો છે. જાઓ જઈને પહેલાં કન્ટ્રીને બચાવો. શું થઈ રહ્યું છે અહીંયા? આ વસ્તુથી શું થશે? વર્કર્સ લો વેજીસ તો મારવાનું બંધ જ કરી દેશે, કે ભાઈ પ્રોટેસ્ટ કરવાનું બંધ કરી દેશે. ખરું વાત સાચી છે કે યાર આપણી કન્ટ્રી આપણી ડેન્જરમાં છે ને આપણે અહીંયા લુખાની જેમ કે ઓછા પગાર માટે હોઈએ છીએ. બસ વાત તો સાચી. ક્વિટ યોર ગ્રમ્બલિંગ. તમારો અવાજ બંધ કરો. જુઓ પહેલાં બહાર જઈને દેશમાં શું થઈ રહ્યું છે. ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇટ્સ એન્ડ યોર ફ્લેગ. અને રેડી થઈ જાઓ યુદ્ધ કરવા માટે. તમારા ફ્લેગ માટે, તમારા દેશ માટે, તમારા ઝંડા માટે કંઈક કરવા માટે રેડી થઈ જાઓ. અત્યારથી ડિફેન્ડ કરવાનું છે આપણે યુદ્ધ લડવાનું છે, એના માટે રેડી થઈ જાઓ. ગેટ એન આર્મી, ગેટ એન નેવી.
આર્મી લઈને આવો, નેવીમાં જોઈન કરો, આર્મીમાં જોઈન કરો. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડ્સ લાઈક ધ રોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર. અને રેડી રહો કે ભાઈ તમે કોઈ બી લોયલ બની જાઓ, મતલબ કે અને લોયલ હાર્ટેડ થઈ જાઓ કે ભાઈ દેશ પ્રત્યે હું ગમે તે કરીશ, આમ તેમ લાઈક, અને ગમે તે ઇન્વેડ કરવામાં આવશે મારા દેશનું, હું એની મેથી મારી દઈશ, હું એની પથારી ફેરવી દઈશ, એવા બની જાઓ. કોઈ વસ્તુનો મિનિંગ નથી. એક વર્કર્સમાં આ બધી વસ્તુ કહેવામાં આવી રહી છે. ઇટ્સ લાઈક અ હેલ્યુસિનેશન. એના માઇન્ડમાં એક હેલ્યુસિનેશન ક્રિએટ કરવામાં આવે છે. કાલ્પનિક દુનિયા કે ભાઈ દેશ ખતરામાં છે, તમારી સ્વતંત્રતા ખતરામાં છે, ચાહે પહેલાં એનો બચાવો, પછી હું પગાર માંગજો, અને લોકો માની બી જાય છે. જોઈએ આગળ શું થાય. વિલ ધ વર્કર્સ વોકિંગ ટુ ધ ટ્રેપ. હવે હેલન કેલર ઇઝ બેક. હવે હેલન કેલર પોતાની સ્પીચ ઉપર આવી ગયા. તમને શું લાગે છે, વર્કર્સ આમની ઝાડમાં ફસાઈ જશે? લાગે છે કે ભાઈ આ લો વેજીસની પ્રોટેસ્ટ લોકો બંધ કરીને કન્ટ્રી માટે બચાવવા માટે જતા રહેશે? વિલ દે બી ફૂલ્ડ અગેન? ફરીથી એ લોકો મૂર્ખ બની જશે? આઈ એમ અફ્રેડ સો. મને દુઃખ થાય છે, પણ એ લોકો બની જશે. ધ પીપલ હુ હેવ ઓલવેઝ બીન ઇમેનેબલ ટુ ઓરિટરી ઓફ ધીસ સોર્ટ. ઓરિટરીનો મતલબ છે ભાષણ, અને એમિનેબલનો મતલબ છે લજ્જાઈ જવું, અથવા તો ભોળવાઈ જવું, અથવા તો વાતમાં આવી જવું. તો આ પ્રકારની કોઈ પણ સ્પીચ હોય જ્યાં દેશ, સ્વતંત્રતા, બ્લા 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 વાતો થતી હોય, એવા કોઈ પણ ભાષણની અંદર લોકો લલચાઈ જાય છે તરત. ભોળા ભાવે બે, હા યાર દેશ ઇમ્પોર્ટન્ટ છે. ધ વર્કર્સ નો દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધ માસ્ટર. વર્કર્સને ખબર છે કે ભાઈ બાજુની કન્ટ્રીની આર્મીને મારાથી કોઈ તકલીફ નહીં, કે ભાઈ ભારતના વર્કર્સને ખબર છે કે પાકિસ્તાનને એમનાથી કોઈ તકલીફ નહીં. પાકિસ્તાનને તકલીફ હોય તો ભારતની આર્મીથી તકલીફ હોય. વર્કર્સ ભારતની અંદર ફેક્ટરીની અંદર, નાની એવી ફેક્ટરીની અંદર કામ કરતા વર્કર્સથી શું પ્રોબ્લેમ હોય એ લોકોને? બટ એ જે વર્કર્સ હોય એમનો પ્રોબ્લેમ કોનો છે? એમના માસ્ટર્સથી હોય. બહુ મેક્સિમમ કે ભાઈ આ આરો શેઠ્યો પગાર નહીં આપતો હતો, એ લોકોને એમના માસ્ટર્સ જોડે પ્રોબ્લેમ હોય, નહીં કે બાજુના દેશની આર્મી જોડે. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. એ લોકોને ખબર છે કે ભાઈ મારા જે નાગરિકતાના પેપર છે એ કાલ ઉઠીને મને જો કંઈક થઈ જશે, ચાલો સપોઝ કરીએ કે ભાઈ કોઈ વર્કર જોડાઈ ગયો યુદ્ધની અંદર, અને વર્કરની જોડે કંઈક ખોટું થઈ ગયું, કે ભાઈ મરી ગયો, અથવા તો એની જોડે કંઈક એવું ખરાબ થઈ ગયું, એના હાથ પગ કપાઈ ગયા, તો એના નાગરિકતાના પેપરો લઈને એના વાઈફ અને એના છોકરાઓ માટે કંઈક કામમાં નહીં આવવાના કે ભાઈ હું અહીંયાની નાગરિક છું, તો મને કંઈક હેલ્પ કરો, મને રહેવા માટે, ખાવા માટે, પીવા માટે કંઈક આપો. બરાબર? They know that honest sweat, persistent toil and years of struggle bring them nothing worth fighting for. એ લોકોને ખબર છે કે એમનો જે પ્રામાણિકતાનો પરસેવો છે અને એમની જે સખત મહેનત છે અને એમની આટલા વર્ષોની જે સ્ટ્રગલ છે એમને કંઈ જ નહીં લઈ આપવાનું. Yet deep down in their foolish hearts they believe the country, oh blind vanity of slavery. એ લોકોને બધી ખબર છે કે ભાઈ હું અહીંયાથી ફાઇટ કરીશ તો મને આ બધી વસ્તુ કંઈ જ કામમાં નહીં આવે. પણ ડીપ ડાઉન એ લોકોને એવું લાગે છે કે ભાઈ ના, હું કન્ટ્રીનો એક બહુ મોટો પાર્ટ છે, કન્ટ્રી મારાથી જ છે, મારાથી જ દેશ ચાલી રહ્યો છે, હું છું તો દેશ છે. એ લોકોના મનમાં એવું છે. પછી હેલન કેલર કહે છે, ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. અરે આ ઘણા ગુલામો, પહેલાં જઈને જુઓ તો ખરી તમારી જોડે શું થઈ રહ્યું છે. જોઈએ આગળ શું થાય છે. The clever ones up in the high places know how childish and silly the workers are. The clever ones, ચાલાક લોકો. આમ ક્લેવર વન્સનો મતલબ થાય હોશિયાર, પણ અહીંયા આપણે જે સિમ્પલી અહીંયાનો મિનિંગ લઈશું એ લઈશું ચાલાક. જે ચાલાક લોકો છે, જે હાઈ પ્લેસીસ ઉપર બેઠા છે, હાઈ ઓથોરિટી પર બેઠા છે, એ લોકોને ખબર છે કે કેટલા ચાઇલ્ડિશ બાળકો જેવા છે વર્કર, અને કેટલા મૂર્ખાઓ છે. એ લોકો માની જશે, આપણી વાતમાં આવી જશે. એ લોકોને ખબર છે આ વસ્તુ. They know that if the government dresses them up in khaki and gives them a rifle and starts them off with a band and waving banners, they will go forth to fight valiantly for their own enemies. એમને ખબર છે, તો જો ગવર્મેન્ટને ખબર છે કે જો હું આ લોકોને ખાકી વર્દી આપી દઈશ, ખાકી વર્દી મતલબ કે આર્મીનો ડ્રેસ પહેરાવી દઈશ, લાઈક
કોને? વર્કર્સને જો હું ખાખી ડ્રેસ આપી દઈશ, એમના હાથમાં એક રાઇફલ આપી દઈશ અને એ લોકોને જોરથી કહીશ કે ભાઈ બેન્ડ બાજા જોડે. જ્યારે પહેલાંના જમાનામાં જ્યારે વોર થતી ત્યારે લોકો બેન્ડ અને બેનર્સ લઈ જતા, ધજા વજા લઈને જતા હતા અને બેન્ડ વાગતો હતો કે ભાઈ આ પર્ટિક્યુલર એક બેન્ડની બી ટ્યુન હતી કે ભાઈ આ એ બેન્ડના ટ્યુન ઉપરથી જ ખબર પડી જાય કે કઈ કન્ટ્રીની આર્મી આવી રહી છે. તો બેન્ડ અને બેનર્સ લઈને એ લોકોને જો હું કહીશ કે ભાઈ ચાલો આગળ વધો, તો એ લોકો વધશે. દે વિલ ગો ફોર્સનો મતલબ છે આગળ વધો. એન્ડ ટુ ફાઇટ વેલેન્ટલી બહાદુરીથી એ લોકો લડશે ફોર ધેર ઓન એનિમીઝ. કોના માટે લડશે? ફોર ધેર ઓન એનિમીઝ. એ શેઠિયા માટે કે જે શેઠિયો એકચ્યુઅલી એમનો એનિમી છે, અથવા તો એ રાજનેતા માટે, એ નેતા માટે, અથવા તો એ લોકો માટે કે જે એકચ્યુઅલીમાં એમનો એનિમી છે. દે આર ટોટ દેટ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર. એ લોકોને શીખવાડવામાં આવ્યું છે કે ભાઈ બહાદુર માણસો પોતાની કન્ટ્રી માટે પોતાનો જીવ આપે. વોટ પ્રાઇસ ટુ પે ફોર અ વોગ આઈડિયા દેટ ધ લીવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન. વોટ પ્રાઇસ ટુ પે? શું પ્રાઇસ પે કરી રહ્યા છે આપણે આઈડિયા કે જે એકચ્યુઅલીમાં અસ્પષ્ટ છે, એવું ક્યાંય ક્લિયર નથી કે ભાઈ આ માણસો આપણા એનિમી છે અથવા તો આ માણસોથી આપણને શું નુકસાન થઈ રહ્યું છે, એવું આપણને કંઈ ખબર નહીં. બસ લોકોએ કીધું કે ભાઈ જાઓ લડવા માંડે. ધ લાઈવ્સ ઓફ મિલિયન ઓફ યંગ મેન. હજારો, મિલિયન્સ મતલબ કે આમ તો લાખો થાય, લાખો યંગ મેન મતલબ કે લોકો પોતાની જીવ ગુમાવી શકે છે. અધર મિલિયન્સ ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ. ક્રિપલ્ડ મતલબ કે અપંગ થઈ જવું. બીજા મિલિયન્સ લોકો હશે, લાખો લોકો હશે જે ક્રિપલ્ડ થઈ જશે, અપંગ થઈ જશે, બ્લાઇન્ડેડ ફોર અ લાઈફ, આંધળા થઈ જશે પોતાની પૂરી લાઈફ માટે. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ્સ. અને આ બધું છતાં અમુક મિલિયન્સ ઓફ લાખો લોકો માટે પોતાનું એક્ઝિસ્ટન્સ બચાવવું બી મુશ્કેલ બની જશે. The achievement and the legacy of generation swept away in the moment. આપણે જે આટલી સુધી અચીવમેન્ટ કર્યું છે કે ભાઈ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ઇઝ લાઈક બ્રાન્ડ ઓર સમથિંગ લાઈક દેટ, એની અચીવમેન્ટ બહુ જોરદાર છે. મેં આ બનાવી દીધું, આમ તેમ. એન્ડ લેગસી ઓફ જનરેશન. લેગસી મતલબ કે વારસો, આપણી જનરેશનથી જે વારસો ચાલતો આવતો હોય છે એક જ સેકન્ડમાં ધૂળમાં મરી જશે. સ્વેપ્ટ અવે ઇન અ મોમેન્ટ, વિધિન અ મિનિટ. એન્ડ નો બડી બેટર ઓફ ફોર ઓલ ધ મિઝરી. એટલે કોઈ જ આ વસ્તુને પાછું વાળી શકવાનું નથી. કોઈ એવું નહીં કરી શકે કે ભાઈ ના આવું થઈ ગયું છે, હું આને ફરીથી દેશનું ઊંચો કરી દઈશ. એટલા માટે બહુ નકામી છે એવું સમજાવવા માંગે. ઓકે, સો આજના માટે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું આગળની વસ્તુ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.